નમસ્તે મિત્રો, જ્ઞાન ઝલક ઓનલાઈન સ્ટડી ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો. આજે મિત્રો 16/12/2018ના રોજ બે પરીક્ષાઓનું આયોજન થયેલું હતું. એક હાઈકોર્ટ ક્લાસ 4ની એક્ઝામ, પ્યુન, હમાલ, ચોકીદાર વગેરે જેવી ભરતી માટે હાઈકોર્ટ વિભાગ દ્વારા લેવાયેલ હતી, જેનું પેપર સોલ્યુશન અત્રે રજૂ કરવામાં આવી રહ્યું છે. મિત્રો, આ સ્મૃતિ આધારિત પ્રશ્ન છે કે જેટલા યાદ રહ્યા છે તેટલાનું સોલ્યુશન આપની સમક્ષ મૂકવાનો અમે પ્રયત્ન કરીએ છીએ. પ્રશ્ન નંબર 1 મિત્રો છે, દંગલ મૂવી કોના પર આધારિત છે? તો ગીતા ફોગટ. ભારતનું રાષ્ટ્રીય પ્રાણી કયું છે? વાઘ. ક્રિકેટ વર્લ્ડ કપ પ્રથમ ક્યાં રમાયો હતો? ઇંગ્લેન્ડમાં 1975ની સાલમાં મિત્રો રમાયેલ હતો. સાયના નેહવાલ કઈ રમત સાથે સંકળાયેલ છે? બેડમિન્ટન. પોંગલ કયા રાજ્યનો તહેવાર છે? તમિલનાડુ. આનંદીબેન પટેલ કયા રાજ્યના રાજ્યપાલ છે? એમપી. ગુજરાતના હાલના રાજ્યપાલ કોણ છે? ઓમપ્રકાશ કોહલી. ભારતની ફિલ્મ અભિનેત્રીએ કયા ખેલાડી સાથે લગ્ન કર્યા? વિરાટ કોહલી. એક નંબર સિરીઝ પૂછવામાં આવી હતી મિત્રો, 1, 9, 25, 49, 121, જેમાં આપણે વર્ગમૂળ દ્વારા જવાબ છે મેળવવાનો હતો, કેમ કે 1નું વર્ગમૂળ છે 1 થાય છે, 3નું વર્ગમૂળ 9 થાય છે, 25નું વર્ગમૂળ છે એ 2નો અંદર ગેપ રાખવામાં આવેલો છે, 5નું વર્ગમૂળ 25 થાય, 7નું વર્ગમૂળ 49 થાય, એ જ રીતે 11નું વર્ગમૂળ છે 121 થાય છે. તો 9નું વર્ગમૂળ છે અહીંયા બ્લેન્કની અંદર આવશે. સરિતા ગાયકવાડ કઈ રમત સાથે સંકળાયેલ ખેલાડી છે? તો કે દોડની સાથે સંકળાયેલ છે. એશિયાઈ રમતોત્સવમાં તેમને સુવર્ણ ચંદ્રક મળેલું છે. સાથોસાથ બેટી બચાવ ગુજરાતના તેઓ બ્રાન્ડ એમ્બેસેડર છે. મિત્રો, એક થોડીક નાનકડી વિગત એડ કરી દઈએ છીએ આપણે આ સંદર્ભે. સુવર્ણપર્ણની ભૂમિ કઈ છે? ચરોતર પ્રદેશ છે મિત્રો, સુવર્ણપર્ણની ભૂમિ તરીકે ઓળખવામાં આવે છે. ભૂદાન શરૂ કરનાર કોણ હતા? વિનોબા ભાવે. ધોળાવીરાનો જિલ્લો કયો છે? કચ્છ. રીંછ અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે? બનાસકાંઠામાં. હાલના રાજ્યસભાના અધ્યક્ષ પૂછેલા છે મિત્રો. વિધાનસભાના અધ્યક્ષ પૂછાય તો રાજેન્દ્ર કુમાર ત્રિવેદી આવે, પરંતુ રાજ્યસભાના અધ્યક્ષ પૂછેલા છે એટલે આપણે વેકરિયા નાયડુ. આપ જાણો છો રાજ્યસભાના જે અધ્યક્ષ હોય છે એ આપણા ઉપરાષ્ટ્રપતિ જે હોય એને નિમણૂક કરવામાં આવે છે. હાલના મુખ્ય ચૂંટણી કમિશનર છે ઓમપ્રકાશ રાવત છે મિત્રો. ભારતના સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ છે. દીપા કરમારકર કઈ રમત સાથે જોડાયેલ છે? જિમ્નાસ્ટિક. પીવી સિંધુ કઈ રમત સાથે સંકળાયેલા છે? બેડમિન્ટન. એશિયન ગેમ્સ 2018 ક્યાં યોજાયેલ છે? ઇન્ડોનેશિયામાં. T20 વિશ્વકપ મહિલા કોણ જીત્યું? ઓસ્ટ્રેલિયા. ગગન નારંગનું નામ કઈ રમત સાથે જોડાયેલ છે? એર રાઇફલ. યુનિસેફ દ્વારા હેરિટેજ સિટી તરીકે જાહેર કરાયેલ શહેર કયું છે? અમદાવાદ. રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ કોને પ્રાપ્ત થયેલો છે? વિરાટ કોહલીને. તો મિત્રો, આજના હાઈકોર્ટના ક્લાસ 4ની અંદર પૂછાયેલા કેટલાક સવાલો. આશા રાખી આપના વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો. આપના તમામ ક્લાસ 4ની એક્ઝામ આપનારા મિત્રો સાથે શેર કરવાનું ચોક્કસ ન ભૂલતા. ફરીથી નવો વિડીયો લઈને ટૂંક સમયમાં હાજર થઈશું. ત્યાં સુધી કીપ વોચિંગ, keep subscribe and keep sharing. Thank you so much for viewing us.